અત્યારે અમે હવે જઈએ છીએ એક એવા વ્યક્તિને મળવા જે બહુ બધા લોકો માટે છે ને ભગવાન સમાન છે. આ એકદમ બહુ હાર્ડ કામ છે ગાંઠિયા બનાવવા. મને ખબર છે પણ હું કરું છું ટ્રાય. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય કષ્ટભંજન દેવ. જય શ્રી કૃષ્ણ. આજે દીપના સસરા અને વેલા ગયા જય ને એ લોકો આજ સવારમાં વહેલા જતા રહ્યા. નીકળી ગયા. ધીરાવી શું કરે છે જોઈએ. હેલો ધીરાવી, હેલો, જય શ્રી કૃષ્ણ. શું કરે છે બેટા? ભાખરી બનાવું છું. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. દીપ માટે ભાખરી બને છે. દીપની અને ધીરાવીની બેન. અમારે નાસ્તો પતી ગયો છે. તો બોલો, આજે શું કરવાનો પ્રોગ્રામ છે? આજે શું જવાનું? આજે કદાચ અમે બહાર જઈએ મૂવી જોવા માટે. કાલે ગેસ્ટ હતા, મહેમાન બધા હતા એના પપ્પાની, એટલે જવાનું નહોતું. એટલે આજે કદાચ એ લોકો બહાર મૂવી જોવા જશે. તો આજના વ્લોગમાં બધાય બન્યા રહો, બરાબર? હા, ચાલો, બાય બાય. બાય બાય. બોલો, શું તમારે બીજું કંઈ કેવું છે વ્યુઅર્સને? કાલ બહુ બધા હેપી બર્થડે વિશ કરી કાલ બધાયને થેન્ક યુ. બધાય આવો સપોર્ટ દીપને આપતા જ રહેજો. એના આશીર્વાદ અમને ફળે. તારે કંઈ કેવું છે ધીરાવી? બસ એટલું જ કે બહુ બધાએ કમેન્ટ કરી હતી દીપ અને મમ્મીને બર્થડે માટે. તો એ બધાને દિલથી ખૂબ ખૂબ આભાર કે બધા આટલી બધી બ્લેસિંગ્સ આપી. તો જેવી રીતે મમ્મી કીધું કે તમારા બધાના આશીર્વાદ ફળશે અમને. ફળશે ચોક્કસ. તો એના માટે થેન્ક યુ. બધાયના આશીર્વાદ તમારા બે ઉપર રહે એવી મને ખૂબ ખૂબ આશા છે. હા, તો ચાલો મળીએ પછી. હવે હું જાઉં છું મારા થોડા કામથી બહાર, ને હવે તમને આવશે દીપ વ્લોગની અંદર. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ. અને વારે વારે કરવું પડે ને પપ્પા? તો મમ્મી અહીંયા શું કરે છે? ગાંઠિયાનો લોટ બાંધીશ. વાહ, શું શું નાખ્યું આમાં? હિંગ, અજમો, મીઠું હા, અને મરીનો પાવડર અને મોણ આપવાનું તેલનું. ઓકે. આની એક ખાસિયત હમણાં તમે કંઈક કહેતા હતા, કઠણ બાંધીને પછી ઢીલો કરવાનો. ઢીલો કરીને હમણાં હું બનાવું. તેમાં તો કેટલી વાર લાગે આ લોટ બાંધવામાં? પહેલા કઠણ બાંધો, પછી પાણી નાખીને પાછો ઢીલો કરો એને. એ પાડું ને તો જોઈજે. હું પાડીશ. આમાં કરવાનું છે, જાણામાં. આ ઝારામાં કરવાનું. તો જેવું મમ્મીએ કીધું હતું કે આ લોટ એનો બંધાઈ ગયો છે કઠણવાળો, અને આ હવે મમ્મી આવું બનાવવાનો. નરમ કરે છે એને. અને શું કહેતા હતા મમ્મી તમે? કહણવાનો. કહણવાનો કહેવાય. કહણવાનો. આવો બનાવવાનો. જેમ કહણો એમ ગાંઠિયો સફેદ થાય ને પોસા થાય. હાથની કેવી હાલત છે મમ્મી તમારી? હાથની તો બહુ મહેનત થાય એમાં. તો ગાંઠિયા. વસ્તુ સારી ચોખ્ખી ઘરની ખાવી હોય તો મહેનત કરવી પડે. હા, એ તો છે. ઓલું તેલ સારું ન હોય, આમાં બધો મસાલો પાણી પડી. અહીંયા તેલ હજી નથી આવ્યું. સિંગ તેલમાં પ્યોર. ઓલું કેવું તેલ વાપરે, મસાલો નાખે. આપણે મસાલો ફૂલ નાખીને જો મરીને દેખાય છે ને, અજમાન, મરી, હિંગ ને મીઠું. તેલ ન થાય એવું એટલે કહળી નાખું. એટલે થોડા થોડા ગાણીને પછી આમાં નાખતા જવાના તેલમાં. બસ બનાવવાના. ગરમ ગરમ ગાંઠિયા. ગરમ ગરમ પોચા પોચા નાખીએ. ધીરે આવીને ફાવી ગયા તળતા ગાંઠિયા. જો
કાઢતા. હા. 12 વાગી ગયા છે ને હું આવી ગયો છું ઘરે. જોઈએ હવે શું બને છે. શું બને છે દીપ? સુગંધ તો સારી આવે છે. ગાંઠિયા. અને દીપભાઈ કરે છે મારો બર્થડેનો બ્લોગ એડિટ કરું છું. કાલનો બર્થડેનો બ્લોગ એડિટિંગ કરે છે. પણ તમે લોકો જે જોતા હશો ને ત્યારે બ્લોગ આવી ગયો હશે, એટલે આ બ્લોગ પહેલા જોજો અને પછી આ વિડીયો જોઈ લેજો. એકદમ ક્લાસ વિડીયો છે. ને હર્ષિલભાઈને આજે છે રજા, એટલે એ હમણાં ઉઠ્યા હજી. હવે કંઈક નાસ્તો કરશે થોડોક. શું કરશો હર્ષિલભાઈ તમે? ઇડલી ખાવશો? ઇડલીનો તો ભારે શોખીન આ જીવડો હો ભાઈ. એને 3 ટાઈમ ઇડલી આપો ને તો 3 ટાઈમ ખાઈ લેવો છે આ છોકરો. એટલો ઓલો છે ડાયો. હવે જોઈએ હવે દિરાવી બેન શું કરે છે અંદર. આહા, સુગંધ સુગંધ સુગંધ. દિરાવી બનાવે છે એના દાદી, મારા મમ્મી અને મારા પપ્પા માટે દેરડી જવાની છે એટલે ગાંઠિયા બનાવે છે. દિરાવીએ જિંદગીમાં જે નથી કર્યું એ વસ્તુ દિરાવી અત્યારે કરવા જઈ રહી છે. આર યુ રેડી? હા, એટલે મમ્મી આટલું જ રાખ્યું છે ને, બસ બધું કરી નાખ્યું. નાના છોકરાને છેલ્લા આપે ને એવું રાખ્યું છે. હા, પણ તો પણ આ એકદમ બહુ હાર્ડ કામ છે ગાંઠિયા બનાવવા. મને ખબર છે પણ હું કરું છું ટ્રાય. ધીરે ધીરે. બીક લાગશે જ મને. ધીરે શાંતિથી દિરાવી. પાણી લઉં કે પાણીવાળો હાથ કઈ છે બસ. હાથ નો બળે દાજે નહીં. કઈ નથી થતું મને. પણ તો આમ જ કરવાનું ધીરે. સીધું જ. હા એમ જ. પાછો જો, લાવો. જોજો ઉડે નહીં. પડ્યા ને એમ કર્યો એટલે પડશે. આ લઈ લે લોટ. ફટાફટ લે. કઠણ છે પાછું બહુ. ઓલું થઈ જાય. સાડી વાળો એવો. વાહ, પડ્યા જો તો. ઈ આગળ કર કે લે લે. એટલું પણ નહીં પૂરું. તારા આ દીપ કે છે જો એમ થઈ ગયું ને. ઓકે, રિઝલ્ટ જોઈએ. બસ ઓહો, પડ્યા કે નહીં મમ્મી? પડ્યા. થયું કઈ? એ કે આ ના કે મને બીક લાગે, હું ના કરવા દઉં તને, હું ના કરવા દઉં. તી તો બરાબર ને, ભાઈ ખોટી બળી હોય તો. તો સરસ. તો અહીંયા જો બધા ગાંઠિયા રેડી છે. ઈ મસ્ત ચા અને મરચ જોડે ખાવા માટે. મમ્મીને શું કેવું છે? મમ્મી કઈ કેવું છે પૂછ. મમ્મી કઈ કેવું છે બોલ. મને મતો નહીં ફાવે એમ પણ આઈ ના ખરા. આવ્યા ને? હાય હાય હાય. જોયું કામ કરી આવ્યો છે. હા હા હા, જોઈને મને આવડે હું કીધું મને તમે કેવું પ્રમાણે કરી દે. સરસ. ચલો. મોટી બાજુ નહીં આવડતા લાગશે એમ. આવતી વખતે વધારે બનાવશું. પણ એ મને કરવા દેજો, નાના છોકરાને જેમ આટલું ઓછું ના આપતા મને. છેલ્લું કરવા દે ને એવું કીધું. પેલું નાના છોકરા પેલી રોટલી માટે શીખતું હોય નાનું ઓલું એ આપે ને એટલું કરવા માટે કે આટલું નાનું છે છેલ્લું કરાવે તારે મેં ભલે તું કલાક જ કરી જા પણ કરે. શીખવા. હા શીખવા એવું મમ્મી આટલું એવું રાખ્યું. હર્ષિલભાઈ શું કરે છે? થઈ ગઈ બુક? હું હર્ષિલ દિલાઈ મૂવી જોવા જવાના છીએ. કઈ મૂવી? નામ તો હોય ભૂલી ગયો હમણાં ન હોય. શાહિદ કપૂર ને કૃતિ સેનનનું છે ને? ઓકે, તમે હમણાં 3 વાગે મૂવી જોવા જવાના છીએ. ચલો તો હું, હર્ષિલ અને દિરાવી જઈએ છીએ મૂવી જોવા, અને મમ્મી અને પપ્પા બીજું અલગ મૂવી જોવા જાય છે, લગન સ્પેશિયલ. તો આજે 2 મૂવીના રિવ્યૂ થઈ જશે, તો જોઈએ કોનું મૂવી સરસ છે, ઘરે આવીને કહીએ. બરાબર? સેમ ટાઈમ છે અત્યારે. વાગ્યા છે જો, કેટલા વાગ્યા? જો 2:30 થઈ ગયા છે. અમારો 3 વાગ્યાનો ટાઈમ છે અને મમ્મી લોકોનો 3:30નો છે. તો મૂવી જોઈએ પછી કહીએ કેવું મૂવી છે. પપ્પા, કેટલા ટાઈમ પછી તમે મૂવી જોવા જાઓ છો? 3 વર્ષ થઈ ગયા, પહેલી ફર્સ્ટ ટાઈમ જાઉં. અમે હર્ષિલે ટિકિટ બુક કરી નાખી અને પછી કીધું કે ભાઈ આ બસ જવાનું છે. ટિકિટ આપી દીધી એટલે જવાનું છે. કારણ કે જો એમ કહીએ ને કે ભાઈ ત્યાં જઈને લઈ લેજો તો પછી ન લે. હાલો, તમને થોડું લેટ થાય છે એટલે અમે નીકળીએ અને આવીને તમને કહીએ કેવું મૂવી છે. તો કદાચ તમારે જોવું હોય તો જોવાય. ચલો. કેવું મૂવી છે? સારું છે. એ જે ઇન્ટરવલ થયો છે. ચલો તો અમે મૂવી જોઈને નીકળી ગયા છીએ.
મૂવીનું રિવ્યૂ આપું તો એકવાર જોવાય, એ પણ કદાચ તો ના જ જોવાય. શું કેવું હશે દિરાવી? એકાદ વાર જો તો ચાલે. ચાલે. Depend એમ. હા, ટાઈમ પાસ કરવો હોય ને તો જવાય, બાકી તો મન તો ના ગમે છે જી. અને કોમેડી છે, ક્યાંક કોમેડી છે તો ચાલે. હા, તો અત્યારે અમે હવે જઈએ છીએ એક એવા વ્યક્તિને મળવા જે બહુ બધા લોકો માટે છે ને ભગવાન સમાન છે. તો તમે ગેસ કરો, હું નામ નહીં કહું, પણ જ્યાં મળીશ ને એટલે અત્યારે ઘરે જ આવે છે. લોકેશન પર જાઉં છું અને ત્યાંથી પછી એમને ઘરે લઈ જવાના છે. તો તમે ગેસ કરો, ત્યાં સુધી મળીએ આપણે, તમને દેખાડો. ઓકે, જો તમને કીધું હતું કોઈ આવવાનું છે, આમનું ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર તો છે નહીં મારે, થેન્ક યુ સો મચ બધા ઓળખે જ છે જી. અને ઘણા બધા લોકો માટે ભગવાન સમાન છે. ના ના, થેન્ક યુ બસ એટલું જ કહીશ કે આમને આમ આવું ને આવું કામ કરતા રહેજો. થેન્ક યુ દીપભાઈ, થેન્ક યુ. અને દીપભાઈ કંઈક ને કંઈક શું કહેવાય પારિવારિક રીતે તમને કંઈક અલગ રીતે બતાવવાની કોશિશ કરે છે, તો ચોક્કસ તેમને સપોર્ટ આપજો. કેમ કે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કામ કરતું હોય તો એક પારિવારિક દ્રષ્ટિએ તમને કાંઈ પણ બતાવે છે બેનની સાથે રહીને, અને પારિવારિક જે વિડીયો બતાવે છે, તો સહપરિવાર એમને પ્રેમ આપજો, કોમેન્ટ કરજો, લાઇક કરજો. કેમ કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર હોય, કોમેન્ટ અને લાઇક એમનો જીવ હોય છે, તો જીવને જીવતો રાખજો અને લાઇક કરજો અને કોમેન્ટ કરજો. કાંઈ પણ સાચું ખોટું જે પણ લાગે, કોમેન્ટથી દીપભાઈ એના જીવનમાં પરિવર્તન લાવશે બ્લોગની અંદર. તો બસ એ બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. આજે એમના બ્લોગની અંદર અને એમના ઘરે આવીને ખૂબ આનંદ થયો, એમના પરિવારને સહને મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ પોપટભાઈ, કારણ કે મારા પપ્પા અને મારા મમ્મી એ તમારા બહુ મોટા ફેન છે. તો તમે ઘરે આવ્યા એ જ મોટી વાત છે. એમના શાળા પણ આવ્યા છે, એટલે થેન્ક યુ સો મચ. ઘરે આવ્યા તમે. ખુશ છે નામ આવ્યું ને તમારું ત્યાં તો. હા, તરત કીધું બધું બોલાય એટલે આવ્યા છે. ઘણા ટાઈમથી અમે કનેક્ટ હું બહાર હતો તો અમે બે ફટાફટ આવી ગયા. ફોન આવ્યો ને તો હાલ હું સુધી ઘરે જ જાઉં. અને નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે ભાભીને જોડે જરૂર લઈને આવજો. ચોક્કસ. અને જમવાનું ચોક્કસ છે ઘરે. હવે તો સંજોગ જેવા થશે અહીંયા આવી જવાનું, ફોન કરી દેવાનો. ના ના, ચોક્કસ. આપણે ઘણી જગ્યા છે. બિલકુલ ચોક્કસથી. અને ખૂબ આનંદ થયો તમને બધાને મળીને. અને તમારી જે યુકેની જે આખી જર્ની તમે જે બતાવો છો, તો ઘણા બધા લોકોને હમણાં આપણે વાતચીત થઈ, ઘણું બધું કલ્ચર એવું વિચારે છે કે ત્યાં બધું શું કહેવાય બહુ સારું છે, નામ છે ને તેમ છે. આ ગેલા ડુંગર બધા બહુ રળિયામણા લાગતા હોય છે. કેટલા ડુંગર રળિયામણા હોય. એટલે દીપભાઈને મળજો, ક્યારેક કોઈને વિચાર આવે ફોરેન જવાનો તો એકવાર ભાઈની સલાહ લેવી. કેમ કે જે ત્યાં જઈને અનુભવ કરે છે અને એમની પાસેથી કંઈક શીખીએ તો કદાચ આપણે કંઈક પરિવર્તન આપણા વિચારોમાં લાવી શકીએ. તો બસ એ જ સૌથી મોટી મોટિવની વાત છે. થેન્ક યુ સો મચ દીપભાઈ, થેન્ક યુ. થેન્ક યુ આવવા માટે. જો અત્યારે અહીંયા પોપટભાઈ ઘરે બેઠા છે, પણ તો પણ એમના આશ્રમ સાથે કનેક્ટેડ છે. જો બધા ના ના, ધમવાનો તતલ બાતી તે હા સારું. એની ભાષામાં બોલે છે એટલે એ સમજી જાય ને. પેલા હું કરે મહુવા સાહેબ, હું કરે મહુવા સાહેબ, આપણે મહુવા સાહેબ અત્યારે રામાયણ જોવા બધા ટીવીમાં. बहुत बढ़िया है, आप बताइए. अब क्या है, मैं सोच रहा हूँ ना कि ये भावनगर का नाम चेंज करके ना पोपट भाई नगर करना पड़ेगा एक बार. भावनगर का नाम चेंज. अच्छा, हाँ, और ये भाई बात कर रहे हैं आपसे. बता दीजिए दीजिए. कैसे brother? हाउ आर यू ब्रदर? How are you, my dear? Fine, you are fine. आई एम फाइन, यू आर ऑल्सो फाइन. યસ યસ. બસ સોશિયલ મીડિયા આશ્રમની શું અપડેટ છે? યુટ્યુબ ને યુટી ગઈ. હે નરેશભાઈ નું મોઢું નથી દેખાતું. હા હવે દેખાણું. વાહ વાહ નરેશભાઈ, મજામાં ભાઈ? મજા ક્યાં છો બધા? બસ અમદાવાદમાં છીએ, એક મિત્રને ત્યાં બેઠા છીએ. ઓકે, તો કોઈકે મસ્ત આજે બુકે અને કાજુ કતરી સ્વીટ મોકલ્યું છે. નામ નથી લખ્યું કોનું, પણ અનનોન છે ને બસ ખાલી બટરી નોટ છે. એટલે જેમણે પણ મોકલ્યું છે થેન્ક યુ સો મચ. પણ પ્લીઝ નામ લખવાનું રાખો એટલે મને ખબર પડે કોણે મોકલ્યું છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ.
અને ખબર નહીં જેને બી મોકલ્યું છે એમને ખબર છે કે મને કાજુ કતરી ફેવરેટ છે. એમાં રેડી છે કાયનો ચેવડો, ભાખરી, ખીચડી, ખાર્યું, દિરાવીનું ખીચડી ખાર્યું, પપ્પા ખીચડી ખાય છે. આ નાનો અહીંયા થઈ રહ્યો. હર્ષિલનો આંડો અહીંયા પૂરો થઈ ગયું છે. પપ્પા એ બધાને જે બ્લોગ જોવાનું બાકી છે આજનો બર્થડેનો, તમે લોકો ના જોયો હોય તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. ચાલો તો 11:30 થઈ ગયા છે અને એમાં જો જસ્ટ ઘરે આવ્યા તો આજે બી કમેન્ટ રીડ નહીં કરી શકાય એટલે કાલના બ્લોગમાં હવે અમે કમેન્ટ લઈ લઈશું. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળે કાલ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. લાઈક કર દો.